મહેસાણાના નવી શેઢાવી ગામના અપરિણિત યુવકની નસબંધીના મામલે આરોગ્યકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે શહેજાદ અજમેરી ધનાલીના આરોગ્યકર્મીએ નિવેદન આપતા જણાવ્યું કે ધનાલી સબ સેન્ટરના કર્મચારીને અન્ય કર્મીએ ફસાવ્યો હતો। નવી શેઢાવીના આરોગ્યકર્મી ઝહીર સોલંકીએ સમગ્ર પ્રકરણમાં ભાગ ભજવ્યો છે અને આ વ્યક્તિને હું જાણતો નથી અને મારે આ અંગે કોઈ લેવા દેવા નથી, તે મારા વિસ્તારનો પણ નથી। યુવકનું સમગ્ર કાઉન્સેલિંગ નવી શેઢાવીના આરોગ્યકર્મી ઝહીર સોલંકીએ કર્યું હતું। ધનાલીના આરોગ્યકર્મીને ઝહીર સોલંકીએ અડાલજ હોસ્પિટલ બોલાવી લીધા। કુટુંબ નિયોજનનો ટાર્ગેટ પૂરો કરવાની લાલચમાં ધનાલીનો આરોગ્યકર્મીને ફસાવવામાં આવ્યો હોવાનું રટણ કર્યું। ઝહીર સોલંકી જ યુવકને ગાડીમાં અડાલજ CHC લઈ ગયો હતો। ઝહીરભાઈ જે સોલંકી નવી શેઢાવી દ્વારા અડાલજ ખાતેથી આ કેસ આપેલ છે ને હું આ ભાઈને જાણતો બી નથી, આ ભાઈને ઓળખતો બી નથી, એનું કોઈ ઘરે જોયું નથી। મને બારોબાર અડાલજ CHC ખાતેથી આ કેસ આપેલ છે અને મને તો ખાલી ત્યાંથી આ કેસ આપેલ છે। આ ભાઈ બીજું બધું કાઉન્સેલિંગ સમજણપૂર્વક જે બી બધી છે ઝહીરભાઈ જે સોલંકી નવી શેઢાવી આપેલ છે। હું આમાં કશું જાણતો નથી, મારું ખોટું નામ આમાં ચગાવવામાં આવેલું છે।